રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકાર દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તે એસઆઈટી દ્વારા પ્રાથમિક તપાસ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે। ત્યારે આ પ્રાથમિક તપાસ રિપોર્ટમાં કોને કોને જવાબદાર ઠેર્યા છે જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે જે 27 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તે એસઆઈટી દ્વારા આજે પ્રથમ પ્રાથમિક તપાસ રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવ્યો છે। આ પ્રાથમિક તપાસ રિપોર્ટમાં જે સામે આવ્યું છે તે કહી શકાય કે ચોંકાવનારું ચોક્કસથી કહેવાય તેવી જ ઘટના જે આખી આમાં સામે આવી છે। આ ઘટનામાં જે તપાસ રિપોર્ટ જે સોંપવામાં આવ્યો છે તેમાં સૌપ્રથમ તો કે જે ગેમ ઝોન બનાવવામાં આવ્યો હતો જે ઘટના સ્થળ છે ત્યાં ગાડી ઇમરજન્સી એક્ઝિટ ન હતું અને આ ઇમરજન્સી એક્ઝિટ ન હોવાના કારણે જે લોકો જે અંદર ફસાયેલા હતા તે લોકોના મોત થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। એટલે કે એસઆઈટી દ્વારા જે પ્રથમ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તે તપાસમાં જે આ વસ્તુ સામે આવી હતી કે જો કદાચ ઇમરજન્સી એક્ઝિટ રાખવામાં આવી હોત તો આની અંદર જે લોકો આજે મોતને ભેટ્યા છે તે લોકોને બચાવી શક્યા હોત। ત્યારે આ રિપોર્ટની અંદર બીજી જે તંત્રના વિવિધ વિભાગો છે તેમની બેદરકારી છે તે જે એસઆઈટી છે ત્યારે બતાવી છે કે જે અલગ અલગ તંત્રના જે વિભાગો છે તે લોકો દ્વારા પણ આની અંદર ચોક્કસથી બેદરકારી રાખવામાં આવી છે। તે લોકો દ્વારા આની અંદર કોઈ જ પ્રકારે જે યોગ્ય તપાસ એટલે કે જે વખતે ગેમ ઝોન ચાલુ થયું ત્યારે તપાસ કરવાની હોય તે તપાસ નથી કરવામાં આવી તે પણ આ રિપોર્ટની અંદર સામે આવ્યું છે। સીટનો જે અહેવાલ એટલે કે કહેવાય કે જે તપાસ રિપોર્ટ આપ્યો તેમાં તમામ વિભાગોને આમાં જવાબદાર ગણવામાં આવેલા છે કે ગેમ ઝોન ખોલવા માટે જેટલા બી વિભાગની પરમિશન લેવામાં આવતી હોય છે તે તમામ વિભાગને આની અંદર જવાબદાર છે તે ઠેરવામાં આવેલા છે। રિપોર્ટની અંદર આ સ્પષ્ટ છે જે એસઆઈટીના જે વડા છે તેના દ્વારા લખવામાં આવેલું છે કે સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ ગેમ ઝોન ખોલવામાં આવતું હોય છે ત્યારે સ્થળ ઉપર જે માર્ગ અને મકાન વિભાગના જે અધિકારીઓ હોય છે તેમને સ્થળ ઉપર જવાનું હોય છે અને ત્યાં ગાડી ઉપર જવા માટેની એટલે કે પહેલા માળે જવા માટેની જે સીડી બનાવવામાં આવી હોય છે તેની ચકાસણી છે તે કરવાની હોય છે, પરંતુ તે ચકાસણી કરવા માટે જવાની તસદી અધિકારીઓ દ્વારા નથી લેવામાં આવી તે આ રિપોર્ટની અંદર છે તે સબમિટ કરવામાં આવ્યું છે। સાથે સાથે જો વાત કરીએ તો પોલીસે જે ફાયર એનઓસીની ચકાસણી કર્યા વિના મંજૂરી જે આપી દીધી હતી તેને લઈને પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસે માત્ર કોઈ દબાણમાં આવીને કાં તો મલાઈ ખાઈને આ આખો જે રિપોર્ટ છે તે સબમિટ કર્યો હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે પોલીસ દ્વારા જે લાયસન્સ માટેની જે મંજૂરી આપવામાં આવી તે મંજૂરીમાં ક્યાંય ફાયર એનઓસીની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં નથી આવી। સાથે સાથે કોર્પોરેશનને પણ એટલું જ જવાબદાર છે તે ગણવામાં આવ્યું છે, કારણ કે કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ સ્થળની જે ચકાસણી કરવાની હોય ત્યાં આગળ કોર્પોરેશન દ્વારા જે પરવાનગી આપવામાં આવતી હોય તે પરવાનગી પહેલાં સ્થળ ઉપર જઈને અધિકારી દ્વારા જે ચકાસણી કરવાની હોય છે તે પણ કોઈ ચકાસણી નથી કરવામાં આવી અને તે ચકાસણી કર્યા વગર જ આ ગુનાહિત બેદરકારી દાખવી હોય તેવું અત્યારે હાલ જે આ પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો તેની અંદર જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને કહી શકાય કે જે ટીઆરપી ગેમ ઝોન છે તેમાં ઉનાળાની જે આ કાળઝાળ ગરમી છે તેને ધ્યાનમાં રાખીને સંચાલકો દ્વારા જે આ સ્નો પાર્ક છે તે બનાવવામાં આવતું હતું અને તે સ્નો પાર્કની જે કામગીરી કરવામાં આવતી હતી તેમાં વેલ્ડિંગનું કામ છે તે ચાલી રહ્યું હતું અને તેના તણખા ઉડ્યા હતા અને તે તણખાના કારણે જે આ આગ લાગી હોય તેવું આ પ્રાથમિક રિપોર્ટમાં છે તે ચોક્કસપણે દર્શાવવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે જે ત્યાં આગળ જે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને તે વેલ્ડિંગના કામ દરમિયાન જે વેલ્ડિંગના તણખા ઉડ્યા હતા તેના કારણે ત્યાં નીચે જે ફોર્મ સીટ હતી તેમાં આગ લાગી અને ત્યારબાદ ત્યાં આગળ બાજુમાં જ જે પેટ્રોલનો અને ડીઝલનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે પડ્યો હતો અને તેના કારણે આગ છે તેને વિકરાળ સ્વરૂપ માત્ર ગણતરીની મિનિટોમાં જ લઈ લીધું હતું અને આખું ગેમ ઝોન આની અંદર બળીને ખાખ થઈ ગયું હતું। ગેમ ઝોનમાં જે ઉપર જવા માટેનો જે રસ્તો છે એટલે કે પ્રથમ માળે જવા માટેનો જે રસ્તો છે ત્યાં ગાડી જવા માટે જે રેસ્ટોરન્ટ તથા જે સ્નો પાર્ક બનાવવામાં આવી રહ્યું છે તે પ્રથમ માળેનો બનાવવામાં આવતું હતું અને ત્યાં ગાડી માત્ર 4 થી 5 ફૂટની એક લોખંડની સીડી જ મૂકવામાં આવી હતી। એના સિવાય અન્ય કોઈ રસ્તો ત્યાં રાખવામાં નહોતો આવ્યો, એટલે કે જો પ્રથમ માળે કોઈને જવું હોય
તે જે 4 થી 5 ફૂટની જે સીડી ત્યાં આગળ જે જગ્યામાં મૂકવામાં આવી હતી, ત્યાંથી જ કોઈ બી વ્યક્તિને ત્યાં ઉપર જવું પડતું હતું અને નીચે ઉતરવા માટે પણ તે જ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હતો. જો અન્ય કોઈ રસ્તો કદાચ રાખવામાં આવ્યો હોત તો જ્યારે આ ઘટના બની ત્યારે ચોક્કસથી લોકોને બચાવી શકાયો હોત. પ્રથમ માળે જે બોલિંગ ગેમ તથા ટેમ્પો લાઇન જે પાર્કની જે અલગ અલગ ગેમો છે તે ગેમો ત્યાં રાખવામાં આવેલી હતી અને ત્યાં આગળ એ ગેમ લોકો છે તે રમી રહ્યા હતા, તેનું મનોરંજન છે તે કરી રહ્યા હતા. અને જે આગ લાગી તે આગના ઝપેટમાં આ તમામ લોકો જે આવી ગયા હતા, કે રિપોર્ટની અંદર એ પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આગની ઝપેટમાં આખું સ્ટ્રક્ચર છે જે બળીને ખાખ થઈ ગયું હતું. પ્રથમ માળે પહોંચવા માટેનો જે રસ્તો હતો તે રસ્તો ખૂબ નાનો હતો અને એક જ રસ્તો છે કે જે રાખવામાં આવ્યો હતો. તેના કારણે જે આ ઘટનાની અંદર જે લોકો બળીને ભડથું થઈ ગયા હોય તેવું જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગની ઝપેટમાં જે આખું આ સ્ટ્રક્ચર બળીને ખાખ થઈ ગયું ત્યારે પ્રથમ માળે પહોંચવું અશક્ય છે તે બની ગયું હતું, જેના જ કારણે ત્યાં આગળ ઉપર જે લોકો ગેમ રમી રહ્યા હતા તે લોકોને ત્યાં જાણકારી પહોંચાડવી શકાય નહીં અને તે લોકો ત્યાં ફસાઈ ચૂક્યા હતા. તદુપરાંત ત્યાં આગળ જે ફાયર સિસ્ટમની વાત કરવામાં આવે, જે પ્રાથમિક રિપોર્ટ સબમિટ કર્યો તેની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જેમ ગેમ ઝોન ખાતે જે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ છે તે નાખવામાં તો આવી હતી, પરંતુ તેનું જોડાણ પાણી સાથે કરવામાં નહોતું આવેલું, એટલે એ સિસ્ટમ છે કોઈ ઉપયોગમાં ના લઈ શકાયું. એકમાત્ર એક ફાયર એક્સટિંગ્વિશન જે બાટલો હતો તે રસોડામાં ખાલી રાખવામાં આવ્યો હતો અને તે રસોડું પણ જે માર્ગ અને મકાન વિભાગના જે નિયમો છે તેને ભંગ કરીને બનાવવામાં આવ્યું હોય તે પ્રાથમિક જે અહેવાલ છે, જે પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તેની અંદર આ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. જે આરોપીઓ પકડવામાં આવ્યા છે તે આરોપીઓને જે 14 દિવસના રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા છે, તેમની પૂછતાછ છે તે એસઆઈટી દ્વારા જે કરવામાં આવી હતી. પૂછતાછમાં જે અનેક ખુલાસાઓ છે તે થયા છે. જે પૂછતાછ કરવામાં આવી તેની અંદર આ તમામ બાબતોનો જે ઉલ્લેખ છે તે પણ કરવામાં આવેલો છે. ત્યારે ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે અત્યારે કહેવાય કે જે આ એસઆઈટીનો પ્રથમ પ્રાથમિક રિપોર્ટ જે સબમિટ કરવામાં આવ્યો તેમાં તમામ વિભાગના જવાબદાર ચોક્કસ ઠેરવામાં આવ્યા છે. અંદર પ્રાથમિક રિપોર્ટમાં લખવામાં પણ આવ્યું છે કે આની અંદર તમામ વિભાગ કે જે ગેમ ઝોન ચાલુ કરવા માટે જેટલા વિભાગોની પરવાનગી લેવામાં આવતી હોય છે તે તમામ વિભાગ આની અંદર જવાબદાર છે તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવેલો છે. પરંતુ અહીંયા એક મહત્ત્વનો સવાલ એ જ ઊભો થાય છે કે વિભાગોના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સામે હજી સુધી કેમ કોઈ ફોજદારી ગુનો દાખલ કરવામાં નથી આવેલો. આજે 5 દિવસ આ ઘટનાને વીતી ગયા છે. અત્યારે એવો દોડ કરવામાં આવી રહ્યો છે કે જેટલા બી અધિકારીઓ છે તે તમામ અધિકારીઓની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. ચાહે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ હોય કે ચાહે ગુજરાતના ડીજીપી હોય. ગુજરાતના ડીજીપી દ્વારા આજે જે ઉચ્ચ અધિકારીઓ એટલે કે જે આઈએસ આઈપીએસ અધિકારીઓ હતા તે લોકોની પૂછપરછ આજે કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 7 અધિકારીઓ કોર્પોરેશનના કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમની પણ પૂછતાછ કરવામાં આવી રહી તેવી એક વાત છે તે સામે આવી રહી છે. પરંતુ આ તમામ લોકો સામે ફોજદારી ગુનો કેમ હજી સુધી દાખલ નથી કરવામાં આવ્યો, આ સવાલ તમામ લોકો અત્યારે હાલ કરી રહ્યા છે. કારણ કે પ્રાથમિક રિપોર્ટમાં જવાબદાર વિભાગોને ઠેરાવી દેવામાં આવ્યા છે, એવો રિપોર્ટ સબમિટ બી કરી દેવામાં આવ્યો કે આની અંદર જવાબદાર તમામ વિભાગ છે, પરંતુ આ વિભાગના જે અધિકારીઓ જે મુખ્ય વડા જે કહી શકાય એ લોકોની પણ એટલી જ બેદરકારી છે કે જે કહી શકાય. ત્યારે એ જે પ્રાથમિક દ્રષ્ટિએ આ બેદરકારી દેખાઈ રહી છે તો તેમ છતાં માત્ર સંચાલકો સામે જ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદની અંદર કોઈ જ અધિકારીના નામ હજી સુધી લેવામાં નથી આવ્યા કે ફરિયાદમાં ક્યાંય કોઈ અધિકારીનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ત્યારે ખરેખર આ અધિકારીઓ સામે યોગ્ય પગલાં, જે કડક પગલાં કહેવાય કે જે ફોજદારી ગુનો કહેવાય તે દાખલ કરવામાં આવશે ખરો? કોમેન્ટ બોક્સમાં આપ ચોક્કસથી જણાવજો કે આ અધિકારીઓ સામે આપને શું લાગે છે કે ખરેખર ફરિયાદ દાખલ થશે ખરી? અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.